રાજકોટની અંબિકા ટાઉનશીપમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડનો મામલો સામે આવ્યો હતો ત્યારે 24 કલાકના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પહોંચ્યા છે સ્થળ પર। ટીપી રોડ અને આરએમસીના પ્લોટ પર દબાણ કરાયાનો ખુલાસો થયો છે। ગેરકાયદે બાંધકામ કરનાર બુટલેગરને 7 દિવસની નોટિસ પણ આપવામાં આવી છે। ગેરકાયદે બાંધકામનું પાલિકા ડિમોલિશન કરશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ઘટના સામે આવી હતી જ્યાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પાડવામાં આવી હતી ત્યારે હાલ ગેરકાયદે બાંધકામ કરનાર બુટલેગર જે છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદે બાંધકામનું પાલિકા હવે ડિમોલિશન કરવાની શરૂઆત કરશે। ટીપી રોડ છે તેમાં ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યું છે। અહીં છેલ્લા કેટલાય સમયથી બુટલેગર જે છે તે દેશી દારૂનો અડ્ડો ચલાવતો હતો જે મામલે મહિલાઓ રોષે ભરાઈ હતી અને મહિલાઓએ ખુદ ત્યાં પહોંચીને આ બુટલેગરને પોલીસ હવાલે કર્યો હતો। સાથે જ પોલીસની કામગીરી સામે પણ મહિલાઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે ટીપી રોડ અને આરએમસીના પ્લોટ પર બુટલેગર દ્વારા દબાણ કરી આ ધંધો એ પણ ગેરકાયદે ધંધો ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। આ મામલે હવે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી રહી છે। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાતા હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા છે। તો આ અંગે વધુ વાત કરવા માટે ખુદ જયમીન ઠાકર કે જેઓ રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની સાથે વાત કરીશું। તેઓ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયમીનભાઈ, તમે ત્યાં પહોંચ્યા ત્યારે તમે શું જોયું? મારી પાસે રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 11 માંથી શ્રીનાથજી પાર્ક સોસાયટીમાંથી રહેવાસીઓ આજે મને રજૂઆત કરવા આવ્યા હતા અને ગઈકાલે પણ મેં ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં સાંજે વિષય આવ્યો હતો। આજે સવારે જ હું સંબંધિત અધિકારી સાથે આ વિષયને લઈને બેઠો હતો ત્યાં જોગાનું જોગ આ લોકો ડેલિગેશન મારી પાસે આવ્યું એટલે પછી તાત્કાલિક હું પોતે સ્થળ ઉપર ગયો અધિકારીઓને લઈને, સિટી એન્જિનિયર, એટીપી, ડેપ્યુટી એન્જિનિયર આખી ટીમને લઈને અને સ્થળ ઉપર જોતા નકશા મહાનગરપાલિકાના જોતા કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ છે, દબાણ છે અને એ ટીપીના રોડ ઉપર દબાણ છે। 7 જેટલા ઝૂંપડા છે। તાબડતોડ મેં અધિકારીને સૂચના આપી છે કે એમને નોટિસ આપી કાયદાની જોગવાઈ મુજબ નોટિસ આપી 7 દિવસની નોટિસ પછી ઝૂંપડા રિમૂવ કરવા। બિલકુલ। જયમીનભાઈ, તમારા ધ્યાને આ વાત ક્યારે આવી? જ્યારે જનતાએ તમને જણાવી ત્યારે કે તમારા ધ્યાનમાં આ વાત પહેલેથી હતી? ગઈકાલે મારા ધ્યાનમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મેં મારા મોબાઈલમાં ન્યૂઝ જોયા હતા। હા, એટલે મેં રાત્રે જ ગઈકાલે સંબંધિત અધિકારીઓને કીધું કે આવતીકાલે સવારે કોર્પોરેશન બેસીએ છીએ। મારા ધ્યાનમાં એવો વિષય હતો કે એ જગ્યા ઉપર દેશી દારૂની વેચાઈ છે ને છે, કાલે એ વિષય હતો, જનતા રેડ કરી હતી અને એક કોઈ ત્યાંના સ્થાનિક રહેવાસી એવું કીધું કે આ કોર્પોરેશનની જગ્યા છે। એટલે તાત્કાલિક મેં રાત્રે અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી। આજ સવારે અમે લોકો બેઠા હતા, અમે બેઠા અને ત્યાં તો જોગાનું જોગ આ લોકો પણ રજૂઆત કરવા આવ્યા હતા અને એનું આજે સોલ્યુશન પણ લઈ આવી દીધું છે। આપના માધ્યમથી શ્રીનાથજી પાર્ક સોસાયટી અંબિકા પાર્કના રહેવાસીઓને મારી ખાતરી છે અને મારું કમિટમેન્ટ પણ છે કે 7 દિવસની નોટિસ બાદ 15 દિવસની અંદર એનું અમે ડિમોલેશન કરી અને કોર્પોરેશન અમારા કમ્પાઉન્ડર પાટિયા મારી અને રોડ ખુલ્લો કરી નાખશું। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયમીનભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો આ મુદ્દે જયમીન ઠાકર જે છે તે લોકોની સાથે આવ્યા છે અને તેઓએ આ મુદ્દે 7 દિવસની અંદર કામગીરી કરવાની ખાતરી પણ આપી છે।